શું ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી દેશે ને આવનારા દિવસોમાં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કે પછી અલગ પાર્ટી રચશે? આવી અનેક પ્રકારની ચર્ચાઓ છે તે અત્યારે ઉઠવા પામી છે અને તેના વચ્ચે ચૈતર વસાવાને મળવા જાય છે તેમના પત્ની જેલમાં વર્ષા વસાવા અને ત્યાર પછી તે ભાવુક થતા શું કહે છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદાની સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે અને તેમના સહિત કુલ 9 લોકો અત્યારે વડોદરાની જેલમાં આ સજા કાપી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે અને ચર્ચા ઉઠવા પામી છે કે શું હવે આવનારા દિવસોમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના સાથે છેડો ફાડી નાખશે અને ત્યાર પછી તે અલગ કોઈ પાર્ટી રચશે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? આવી અનેક પ્રકારની અત્યારે અટકણો છે તે ચર્ચાઓના રૂપે ચાલી રહી છે અને જો ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તેમના સજા પર સ્ટે નથી આપતું તો પછી તેમનું ધારાસભ્ય પદ છે તે જતું રહેશે અને આવનારા વર્ષોમાં તે ચૂંટણી પણ નહીં લડી શકે। એમ અનેક પ્રકારની અત્યારે વાતો છે, અનેક પ્રકારના સવાલો છે અને તેના વચ્ચે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા તેમને વડોદરાની જેલમાં મળવા જાય છે અને આ 9 જે આરોપીઓ છે તે અત્યારે સજા કાપી રહ્યા છે। તેમાં 5 પુરુષ છે, 4 મહિલાઓ છે, તેમાં એક 18 વર્ષનું બાળક પણ તેની માતાના પાસે છે અને ચૈતર વસાવાના પત્ની ભાવુક થતા શું કહે છે તેમને પણ સાંભળો। હવે એક ટૂંકા મેસેજ ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું। હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે। અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે એટલે દુઃખની વાત તો વધારે જ છે। બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું પણ વારે ઘડી આવું થાય છે। પરિવાર પર હું એકલી છું આજે બા એટલે એકવાર થયું 2 વાર થયું પછી મારું પણ મનોબળ તૂટી જાય છે પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું। મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું। અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો। અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી, તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો। બેન એકલા બહાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા, બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો, ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું। અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે, આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી, આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે। તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે। એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું અને તમે બધા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આમ આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા છે તે એક આદિવાસી લોકો છે તેમની સભા બોલાવવા જઈ રહ્યા છે અને ત્યાર પછી હવે જોવાનું તે રહેશે કે આમ આદમી પાર્ટી સાથે ચૈતર વસાવા રહે છે કે નથી રહેતા। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।